જ્યાં સોની બહુ મોંઘું હતું ને લોકલ બ્રાન્ડ્સ પર ભરોસો ન હતો, ત્યાં બોટે આખું માર્કેટ ચેન્જ કરી દીધું. વર્ષ 2016માં અમન ગુપ્તા અને સમીર મહેતાએ માત્ર 3 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી બોટની શરૂઆત કરી અને શરૂઆતમાં તેઓ માત્ર એપલના ચાર્જિંગ કેબલ વેચતા હતા. જે બ્રાન્ડ એક ચાર્જરના કેબલથી શરૂ થઈ હતી તે આજે દેશની નંબર 1 વેરેબલ બ્રાન્ડ બની ગઈ છે કે જેનું ટર્નઓવર 4000 કરોડથી પણ વધારે છે. બોટની સૌથી મોટી તાકાત છે તેમની પોઝિશનિંગ. તે સમયે માર્કેટમાં યા તો ચાઇનીઝ લોકલ હેડફોન મળતા જે 2 દિવસમાં ખરાબ થઈ જતા, અથવા સોની જેવા પ્રીમિયમ હેડફોન મળતા જે સામાન્ય યુથ ખરીદી ન શકતું. બોટે આ બંનેની વચ્ચેનો રસ્તો કાઢ્યો. એમણે ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી અને પ્રીમિયમ લુક વાળા હેડફોન એકદમ વ્યાજબી કિંમતે લોન્ચ કર્યા અને પ્રોડક્ટને ઇલેક્ટ્રોનિક્સની બદલે ફેશન ગુડ તરીકે માર્કેટમાં ઉતારી. સમજવાની બાબત એ છે કે જો તમારે પ્રીમિયમ બ્રાન્ડ સામે જીતવું હોય તો તમારી પ્રોડક્ટને ફક્ત ઉપયોગી જ ન બનાવો, પરંતુ તેને કસ્ટમર્સની લાઇફસ્ટાઇલ અને સ્ટેટસ સિમ્બોલ સાથે જોડી દો. જ્યારે તમારી પ્રોડક્ટ કસ્ટમરની સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જશે ત્યારે માર્કેટમાં તમારી બ્રાન્ડ આપોઆપ કિંગ બની જશે. આવી જ બિઝનેસ રીલ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.